જ્યારે સમાજમાં કંઈક ઇસ્યુ થાય ત્યારે આ ધરતી ઉપર, આ સૃષ્ટિ ઉપર કર્મકાંડી બ્રાહ્મણ એક જ એવું વ્યક્તિત્વ છે, એનો યજમાન સુખી થાય ને તો એનું હાલે. એ માત્ર એવું ઈચ્છે કે મારા યજમાનનું કલ્યાણ થાય, એ આની ઘરે દીકરો આવે, આ ગાડીઓ વાળો થાય, આ બંગલા વાળો થાય, તો વિશ્વનું કલ્યાણ ઈચ્છનારી કોમ છીએ. આનું ગૌરવ કાયમને માટે રાખજો, અભિમાન ન રાખતા, કારણ કે અભિમાન અને ગૌરવ આ બેમાં પાતળી ભેદરેખા છે. કોમનું અભિમાન ન હોવું જોઈએ, કોમનું ગૌરવ હોવું જોઈએ. આત્મગૌરવ તો આપણો શબ્દ છે શાસ્ત્રમાં, કે આપણા બાપ દાદાઓએ ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને એ સીધું લઈને જમ્યા છે ઘરે ઘરેથી. આપણે એક સમયે માગી અને જમતા હતા. એનું કારણ કે ત્યારે આપણે વેદ અભ્યાસ સિવાય કાંઈ કરવાનું નહોતું, શાસ્ત્રને સાચવવા સિવાયનું કરવાનું નહોતું, અને સમાજ આપણી વ્યવસ્થા કરતો હતો, આપણા અન્નની સમાજ વ્યવસ્થા કરતો હતો. સમયાંતરે, કાળાંતરે એ વૃત્તિઓ ચેન્જ થઈ, એ વ્યવસ્થા ચેન્જ થઈ, એટલે આપણે આપણા બધાની વ્યવસ્થા, આપણે નોકરી ગોતવી પડી, આપણે કામ કરવું પડ્યું. ચાલો, એમાંય કાંઈ વાંધો નથી, પણ બ્રાહ્મણ તરીકેનું ગૌરવ આપણને પાછું મળે. એ અંદર એક સ્પાર્ક છે અને આપણી અંદર જીવે છે. આ હેલોજન જ્યારે જોડાઈ જાય ને, પછી આ હેલોજને પાવર સ્ટેશનને કે પાછળ પડેલા મોટા જનરેટરને વિનંતી કરવાની હોય, સહી અસરનો આને વિનંતી કરવાની હોય કે ભાઈ હું તારું હેલોજન છું, ભાઈ સાહેબ મને જરાક આપને પાવર આપ, મારાથી અજવાળું નથી થતું, હવે મને કઈ જોડાઈ જાય પછી ઓટોમેટિક ફટાક કરતી લાઈટ આમાં થઈ જાય. એમ પરશુરામ દાદા અને મહાદેવની શ્રદ્ધા સાથે જોડાયેલા રહ્યો ને એટલે ઓટોમેટિક હેલોજન જેવું અજવાળું થશે. પછી તમારે બહુ ચિંતા, પછી વિનંતી નથી કરવાની ભાઈ કે મારું કંઈ કરજો. એમ આપણે વિશ્વનું કલ્યાણ, સર્વ સુખીના સંતો સર્વે સંતો નિરામયા, જગત ગાય છે, આ લખનારી કોમ આપણે છીએ. આનું ગૌરવ રાખજો. એક વાત જે આખી ક્રાંતિનો એક વિષયને લઈને છેલ્લા 17 વર્ષથી અમે ચાલી રહ્યા છીએ વીરાંજલિમાં, તમને કદાચ ખબર જ હોય, પણ પ્રદીપસિંહ વાઘેલા મારા પરમ મિત્ર, બકરાણાથી સાણંદ અને સાણંદથી અમદાવાદ આવીને અમે આ વખતે 18મું વર્ષ છે. ક્રાંતિનો ઓથેન્ટિક ઇતિહાસ વાંચવાનું મને છેલ્લા 12-15 વર્ષમાં જે સદભાગ્ય મળ્યું, અમારો દર્શકભાઈ અમારી સાથે હોય એમાં, તો ત્યારે એટલું સમજાણું કે ભારત વર્ષની ક્રાંતિમાં બધી જ કોમ જબરજસ્ત રીતે કાર્ય કર્યું છે, પણ એમાંથી સૌથી વધારે તમે ક્રાંતિવીરો જેના નામ તમે સાંભળો છો તો તમને એ યાદ હોવું જોઈએ. જ્યારે બ્રાહ્મણ શબ્દ બોલો ને ત્યારે ભગતસિંહ, સુખદેવ અને એની સાથે જે હતો એ રાજગુરુ બ્રાહ્મણ હતા. આ બધાનું માસ્ટર માઇન્ડ એટલે ચંદ્રશેખર આઝાદ મધ્યપ્રદેશના ભાવરા ગામના બ્રાહ્મણ હતા. આ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝાંસીની રાણીએ ક્યાં લડવું ને ક્યારે નીકળી જવું આ કહેનાર તાત્યા ટોપે, રામચંદ્ર પાંડુરંગ યાવળકર મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ હતા. હિન્દુત્વની સાચી વ્યાખ્યાઓ મને તમને આપનાર એ વીર સાવરકર એ ભાગુરના બ્રાહ્મણ હતા. બ્રાહ્મણ શબ્દ બોલો ત્યારે ખાલી ગુજરાત લેવલે ન વિચારતા, રાષ્ટ્ર લેવલે વિચારજો. એટલે કોઈ દિવસ બ્રાહ્મણના દીકરા દીકરીને ડિપ્રેશનમાં આવવાનું કે સુસાઇડ કરવાનું મન નહીં થાય કે આ કોમમાં હું જન્મો છું અને કદાચ અત્યારે મારા માટે નોકરી નથી મને મળતી, તો ઓકે, મારે પ્રયત્ન વધારવાની જરૂર છે, આત્મસંશોધન કરવાની જરૂર છે, મને શું નથી આવડતું એમાં મારે શોધ કરવાની જરૂર છે. ત્યારે આ દિશાની અંદર યજ્ઞેશભાઈ અને એની ટીમ જ્યારે આવું સરસ કામ કરતી હોય ત્યારે એને હું ખૂબ શુભકામના આપું છું.